ગુજરાતમાં આપનું સ્વાગત છે। દીકરીઓ બની દીકરો ચોટીલામાં પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા ત્રણ પુત્રીઓએ કાંધ આપી 12માની વિધિ પણ સંપન્ન કરી। દીકરી વહાલનો દરિયો આ ઉક્તિને સાર્થક કરતી એક પ્રેરણાદાયી અને ભાવુક ઘટના ચોટીલામાં સમાવી છે। પરંપરાગત સામાજિક રિવાજોને બાજુએ મૂકીને ત્રણ દીકરીઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે માત્ર કાંધ જ ના આપી હતી, પરંતુ તારીખ 23ને સોમવારે પિતાની ઉત્તક્રિયા અને 12માની વિધિ પણ પૂરા ધાર્મિક વિધિ વિધાન સાથે સંપન્ન કરી હતી। ચોટીલાની નીલકંઠ સોસાયટીમાં રહેતા અને મૂળ ખંભલાવ ગામના વતની લગધીરસિંહ મંગળસિંહ ઝાલાનું 12 માર્ચ 2026ના રોજ બીમારી બાદ અવસાન થયું હતું। લગધીરસિંહજીને સંતાનમાં ત્રણ દીકરીઓ જ હતી। તેમને જીવતા હતા ત્યારે જ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના અવસાન બાદ તેમની અંતિમ યાત્રામાં તેમની દીકરીઓ જ તેમને કાંધ આપે। સામાન્ય રીતે હિન્દુ ધર્મની પરંપરા મુજબ સ્મશાન યાત્રામાં પુરુષો જ કાંધ આપતા હોય છે, પરંતુ પિતાના શબ્દોને માન આપીને તેમની ત્રણેય પુત્રીઓએ આ પરંપરા તોડીને પિતાના પાર્થિવ દેહને કાંધ આપી હતી। પિતાના નિધન બાદ તેમની ત્રણેય પુત્રીઓ વિશુદ્ધિબા, હરવિજયસિંહ ચુડાસમા, શીતલબા, નિર્મળસિંહ જાડેજા, કૃપાબા, જયવરસિંહ ચૌહાણ આ ત્રણેય બહેનોએ પિતાની પાલખી ઉપાડીને સમાજને સંદેશ આપ્યો હતો કે દીકરીઓ પણ દીકરી સમાન જ છે, દીકરીઓ પણ દીકરા સમાન જ છે। પિતાના અવસાનમાં 12મા દિવસે એટલે કે સોમવાર 23 માર્ચ 2026ના રોજ ઉત્તક્રિયા અને 12માની વિધિ રાખવામાં આવી હતી। આ વિધિમાં પણ દીકરીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી। શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીકરીઓએ જ પિતાના પાછળના તમામ ધાર્મિક કાર્યો પૂર્ણ કર્યા હતા। લોકો દીકરીઓની પિતૃભક્તિ અને સામાજિક પરંપરામાં કરેલા સકારાત્મક બદલાવના વખાણ કરી રહ્યા છે। લગધીરસિંહજીની આત્માની શાંતિ માટે મોટી સંખ્યામાં સગાવાલા તેમજ કુટુંબીજનો તેમજ સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।